ધોરણ 11 ઇતિહાસ પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। તમે આવા બધા ઘણા વિડીયો જોયા હશે જેની અંદર કીધું હશે એ ની અંદર 10, બી ની અંદર 5, સી ની અંદર 8 માંથી 5, ડી ની અંદર 8 માંથી 5 અને ઈ ની અંદર 3 માંથી 2। પણ તમને એવું તો કીધું જ નહીં હશે કે આમાં આ જ પ્રશ્ન આવે, એટલે એ પ્રશ્નોના ચર્ચા કરવા માટે આપણે આ વિડીયો બનાવેલો છે। જો આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે ટોટલ, તો તમે જોઈ શકો કુલ 8 ચેપ્ટર્સ છે અને આ 8 ચેપ્ટરમાંથી આપણને 50 માર્ક્સનું પેપર પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ સાથે પૂછાય એટલે 50નું નહીં પણ વધારે પૂછાશે, જેથી કરીને એમાંથી 50નું તમારે લખવાનું। ચાલો જોઈએ ચેપ્ટર નંબર કયા પ્રમાણે પૂછાવાનું છે તે। તો 10 પ્રશ્નો પૂછાવાના, પણ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ નથી ખબર। તો આ 10 પ્રશ્નોના 10 માર્ક્સ મેળવવા માટે આપણી પાસે કુલ ચેપ્ટર કેટલા છે? 8। તો દરેક ચેપ્ટરમાંથી આપણને એક પ્રશ્ન પૂછાય તો કેટલા પ્રશ્નો થાય? તો 8 પ્રશ્નો થાય। તો હવે 2 પ્રશ્નો બાકી રહ્યા, એટલે તમે કહેશે સર આ 2 પ્રશ્નો ક્યાંથી પૂછાય? તો આપણું જે 5મું ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન વધારાનો અને 7મું ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન। એનો મતલબ કે 5મામાંથી 2, 7મામાંથી 2, બાકીના બધામાંથી એક એક, એટલે આપણા 10 વિકલ્પ થઈ જાય। હવે વાત કરીએ વિભાગ બી। તો વિભાગ બી માં તમે જોઈ શકો કેટલા પ્રશ્નો? 5 પ્રશ્નો, એટલે 5 પ્રશ્નો પૂછાવાના છે। તો આ 5 પ્રશ્નો કયા છે અને ક્યાંથી પૂછવાના એ પણ જોઈ લઈએ। જે બી વિભાગ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના છે? 5। હું ફક્ત ચેપ્ટરનો નંબર લખીશ, તમારે જોઈ લેવાનું ક્યાંથી પૂછવાનો હોય। ચેપ્ટર નંબર 3 માંથી 1 પૂછાય, ત્યાર પછી ચેપ્ટર નંબર 3 પછી ચેપ્ટર નંબર 5 માંથી 1 પૂછાય, ચેપ્ટર નંબર 6 માંથી 1, ચેપ્ટર નંબર 7 માંથી 1 અને ચેપ્ટર નંબર 8 માંથી 1। આ દરેકે દરેક ચેપ્ટરના નંબર લખ્યા છે એ બધામાંથી એક એક। હવે તમે કહેશો કે ચેપ્ટર નંબર 1, 2 નું શું? તો 1, 2 અને 4 બાકી છે, 1, 2 અને 4। તો તમે સારા એવા વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે એવું હોય, બધું વંચાઈ ગયું હોય તો 1, 2 અને 4ના પણ એક વાક્યના પ્રશ્નો જોઈ લેવાના, જેથી કરીને કોઈક સ્કૂલની અંદર આવી જાય તો મુશ્કેલી ન થાય। કારણ કે વિડીયો એક છે અને શાળાઓ ઘણી બધી છે, દરેકે દરેક શાળાને આ વિડીયોથી ન્યાય મળે એવું જરૂરી નથી, એટલે તમારે થોડું ઘણું એ વાંચી લીધું હોય તો મુશ્કેલી ન થાય। હવે વાત કરીએ વિભાગ સી। વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્નો? તો વિભાગ સી ની અંદર તમે જોઈ શકો 10 માર્ક્સ છે, પણ 10 માર્ક્સ છે એની આગળ જોઈ શકો અહીંયા કેટલા? 16 થી 23। એનો મતલબ કે 8 પ્રશ્નો અને લખવાના 5 પ્રશ્નો। કેટલા પૂછાવાના? 8। હવે જો 8 પ્રશ્નો પૂછાતા હોય, ચેપ્ટર 8 હોય, એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તો કોઈ પણ શિક્ષક પૂછે, એટલે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે। તમારે લખવાના ફક્ત 5 પ્રશ્નો રહેશે અને એના કેટલા માર્ક્સ? એના 10 માર્ક થશે। એટલે દરેક ચેપ્ટરને ન્યાય આપજો, કોઈ ચેપ્ટરને છોડવાનો પ્રયત્ન નહીં કરતા। હવે આગળ ચાલીએ ચેપ્ટર ડી। ડી ની અંદર કેટલા પ્રશ્નો? તો 8 પ્રશ્નો અને માર્ક્સ 15 છે, પણ એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એમાં પણ, અને ઈમાં પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો। કેસ સ્ટડી આધારિત પ્રશ્નો કેવા આવે એ જોઈ લઈએ અને પછી ડી ને ઈ પણ જોઈએ। જો અહીંયા તમે આવા પ્રશ્નો પૂછાશે એ જોઈ, જો આ પ્રકારના પ્રશ્નો પહેલા નહીં આવતા, હવે આવશે, બરાબર, એટલે એ જોઈ લેજો। જો એ ડી ની અંદર આ પ્રશ્નો આપણને પૂછવાના, આ કેસ સ્ટડી આધારિત। આ 45 નંબરનો પ્રશ્ન છે, ચિત્ર જોઈને જવાબ આપવાના છે અને આ જવાબ અહીં આપેલા છે। આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે, કયા રાજ્યમાં આવેલું છે, આ ચિત્ર કયા નામે ઓળખાય છે। એટલે આવા જ્યારે પ્રશ્નો પૂછાય તો તમારે તૈયારી કેવી રીતના કરવાની, જેથી કરીને તમે સારા માર્ક્સ લાવી શકો। આમાં 5 માર્ક્સ, 4 માર્ક્સ અને એ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે। ડી એટલે 3 માર્ક્સનો પ્રશ્ન, એટલે 3 માર્ક્સ અહીંયા આપેલા છે। જો અહીંયા કેટલા પ્રશ્નો છે? 3 પ્રશ્નો। આ 3 પ્રશ્નોના જવાબ આ ચિત્રને આધારિત આપવાના છે અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો કહેવાય। ચલો ત્યાર પછી આપણે વાત કરીએ ઈ। ઈ ની અંદર પણ એક પ્રશ્ન અહીં આપેલો છે, કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે। અહીંયા ફકરો વાંચવાનો અને એના આધારે કેટલા જવાબ આપેલા છે। કેટલા જવાબ છે? 5 જવાબ આપવાના છે, આને બી કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય। અને આ પ્રશ્નોના જવાબ તમે આપો તો તમારા 5માંથી 5 માર્ક્સ આવી જાય। હવે વાત કરીએ ડી। ડી ની અંદર પ્રશ્ન કેટલા? 8, લખવાના કેટલા? 5 અને આપણી પાસે ચેપ્ટર કેટલા? 8। એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે। દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય તો તમારે તૈયારી કેવી રીતના કરવાની? દરેક ચેપ્ટરને સરખો ન્યાય આપવાનો, દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આપણને પૂછાવાનો છે, કારણ કે કોઈ પણ ચેપ્ટર વધારે, દરેક ચેપ્ટર 7 અને 5 માર્ક્સના ગુણભાર ધરાવે છે। ખાલી છેલ્લે જે ફરક પડશે શેમાં? ઈમાં, બાકી કોઈમાં ફરક પડવાનો નથી। એટલે 8માંથી આપણે 5 લખવાના હોય તો આપણે દરેક ચેપ્ટર વાંચી લીધા હોય તો આપણને કોઈ મુશ્કેલી ન થાય। હવે વાત કરીએ ઈ। તો ઈ ની અંદર આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો? 3 અને 3માંથી લખવાના કેટલા? તો 3માંથી લખવાના 2। જો 3માંથી 2 લખવાના હોય તો આ 3 પ્રશ્નો કયા એ પણ કહી દઉં। એક 3જું ચેપ્ટર, એક 4થું ચેપ્ટર અને એક 8મું ચેપ્ટર।
ત્રીજું, ચોથું ને આઠમું એવા 3 પ્રશ્નો પૂછાશે. બાકીના પ્રશ્નો કેવી રીતના લખવાના? તો તમે જો સારી એવી તૈયારી કરવા માંગતા હોય તો આ ચેપ્ટર તો તૈયાર કરવાના જ, પણ તમે જો વધુ ન્યાય આપવા માંગતા હોય અને તમને એવું લાગતું હોય કદાચ આમાંથી નહીં પૂછાય તો આ 5 માર્ક્સ માટે તમારે બીજા જોવું હોય તો જોઈ લેવાનું. બાકી તમે આ 3, 4 ને 8 જો ને તો પણ કોઈ મુશ્કેલ નહીં આવે. પણ કદાચ મેં ફરીથી એકવાર કહું છું, નીચે બ્લુપ્રિન્ટ ની નીચે લખેલું છે કે શિક્ષક પોતાના આધારે થોડા ઘણા સુધારા કરી શકે. તો તમારે શું કરવાનું રહેશે? દરેક ચેપ્ટરના થોડા ઘણા જે તમને એવું લાગે સર જે તમને કહે એ પ્રમાણે તમારે વાંચી લેવાનું. બાકી આ તૈયાર કરો તો પણ મુશ્કેલી થવાની નથી. આભાર.